સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 30 જૂન 2026 રોજના અનુક્રમમાં આપણે આ રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીવાસ્ય જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે આ ચોથું સૂત્ર જે આપણું ચાલે છે તત્તુ સમન્વયા, તે સૂત્રને વિશે ભાસ્કરાચાર્યનો જે ભેદાભેદ મત જે છે એ જોયું. એમણે કહ્યું અભેદ જે છે તે કેવું છે, સ્વાભાવિક છે, અને ભેદ જે છે તે કેવું છે, ઔપાધિક છે. એ આપણે બસ હવે ઘણી બધી વખત જોઈ લીધું છે. હવે ત્યાંથી આપણે આગળ જઈએ. આ ઉપર કહેવાનું કે અદ્વિતીય ભેદાભેદનું ધ્યાન યોગીવાદી હવે ખંડન કરે છે, તે ચાલુ થઈ ગયું. બરાબર છે. આ ઉપર કહેવાનું કે અદ્વિતીય ધ્યાન યોગીવાદી છે કે ધ્યાન વિધિવાદી છે, એ જોવું પડશે. ધ્યાન નિયોગવાદી એટલે વિધિવાદી. અદ્વિતીય સચ્ચિદાનંદ બ્રહ્મના ધ્યાન વિશેનો વિધિ એ ઉપર જ સર્વે વેદાંત વાક્યનું તાત્પર્ય છે. પેલા એ ભેદાભેદની વાત કરી એટલે આની ઉપર હવે ધ્યાન યોગવાળા છે તે શું કહે છે કે ભાઈ આખું વેદાંત વાક્ય જે છે તે સચ્ચિદાનંદ બ્રહ્મનું ધ્યાન કરવાનું, એની ઉપર જ આખું તાત્પર્ય છે વેદાંત વાક્યોનું. વેદાંત એટલે ઉપનિષદ. આજે મેં રામચંદ્ર ડોંગરેની કથામાં પણ સાંભળ્યું. ડોંગરેજી મહારાજ કહેતા હતા કે ભાઈ તમે વેદાંત કેવું કે ઉપનિષદ કેવું બંને એક જ છે. અને વેદાંત અને ઉપનિષદમાં જે જ્ઞાનની વાત કરેલી છે તે જ્ઞાન પચાવવું બહુ અઘરું છે. જ્ઞાનની લાંબી લાંબી ચર્ચા તો ઘણા બધા વ્યક્તિ કરી શકે છે, પણ એ જ્ઞાનને પચાવીને પછી ભક્તિ કરવી એ બહુ કઠણ છે. એટલા માટે એમ કહે કે રોજ જેમ બને તેમ વધારે ભગવાનનું નામ સ્મરણ કરો, ભગવાનના મંદિરે જાઓ, ભગવાનની કથા વાર્તાનું શ્રવણ કરો, સ્મરણ કરો ભગવાનના ચરિત્રોનું. એ બહુ સરળ રસ્તો છે ભગવાનને રાજી કરવાનો. બાકી તમે જ્ઞાન માર્ગમાં જશો ને તો કે અટવાઈ જશો. કારણ કે કેટલા બધા જ્ઞાન માર્ગના દરવાજા છે અને એમાં કેટલા બધા જ્ઞાની લોકો પોતપોતાના હિસાબે પરમાત્માને પામવાના રસ્તા બતાવે છે. બધાની પોતપોતાની થિયરી છે. એટલે એમાં તમે ખોવાઈ જશો. એટલે જ્ઞાન માર્ગ કેવો છે તો ભક્તિનું અંગ હોય, ભક્તિરૂપી અંગીનો એ અંગ તરીકે ઉપયોગ જ કરવાનો છે. બાકી તમે જ્ઞાન માર્ગેથી સીધા ભગવાનને પ્રાપ્ત કરવા જશો તો ખોવાઈ જશો. બરાબર. ચાલો. એટલે વેદાંત વાક્ય વડે અભેદ જ પ્રતીત થાય છે અને કર્મશાસ્ત્ર અને પ્રત્યક્ષાદી એટલે લૌકિક પ્રમાણ વડે ભેદ પ્રતીત થાય છે. બહુ સીધી વાત છે. આપણે જગતમાં બધો ભેદ દેખાય છે. અને શું કહ્યું કે ભાઈ વેદાંત વાક્ય વડે અભેદ પ્રતીત થાય છે. કર્મશાસ્ત્રમાં પણ તમને ભેદ દેખાય છે, કારણ કે જે જેવા કર્મ કરે એવા ફળ ભોગવે છે. આપણે જોઈ રહ્યા છે અનંત કોટી જીવો આપણી જોડે જેટલા જીવો આપણે ભેળા મળતા હોય ને એમાંથી કેટલા બધા જીવો હોય, કોઈને કંઈ બધાને નાની નાની તકલીફ હોય, કોઈ રીતે સુખી હોય, કોઈ બીજી રીતે દુઃખી હોય. હવે કર્મશાસ્ત્ર પણ શું ભેદનું સૂચન કરે છે. એટલે જો અભેદ હોય તો બધાને એક સરખું જ રહેવું જોઈએ, સુખ દુઃખ. પછી કોઈ કારખાનામાં નોકરી કરવા જાય ને કોઈ કારખાનાનો શેઠ હોય, બરાબર, તો એમાં જવાબદાર શું છે? પૂર્વના કર્મો જવાબદાર છે, બીજું કંઈ જવાબદાર નથી. એટલે કહું કે સુકૃત કરો. હોશિયારી થોડી વધતી ઓછી હશે તો ચાલશે. સુકૃત કર્યા કરવાનું બેઠા બેઠા. ચાલો. અને હવે અને ભેદ અને અભેદનો તો પરસ્પર વિરોધ છે. અને ભેદની પ્રતીતિનો તો અનાદિ અવિદ્યાથી પણ ખુલાસો થઈ શકે છે. બરાબર. માટે અભેદ એ જ વાસ્તવિક છે એમ અત્રે કહ્યું છે. શું કહ્યું કે ભાઈ ભેદ અને અભેદનો પરસ્પર વિરોધ છે પાછો. બરાબર. પરસ્પર વિરોધ શું છે કે ભાઈ ભેદ જે છે તે તમને બે વસ્તુ જુદી બતાવે છે, આત્મા અને પરમાત્મા. અભેદ જે છે તે બંનેને એક બતાવે છે, એટલે એનો પરસ્પર વિરોધ છે. અને ભેદની પ્રતીતિનો તે અનાદિ અવિદ્યાથી પણ ખુલાસો થઈ શકે છે. ભાઈ ભેદની આ પ્રતીતિ કેમ થાય છે તો અનાદિ અવિદ્યાથી થાય છે, એટલે એનો ખુલાસો થઈ શકે છે. જો આ બધા ઓરિજિનલી અદ્વૈતી જ છે. એ ધ્યાન વિધિવાદી હોય કે પછી પેલા ભાસ્કરાચાર્યવાળા હોય કે જે હોય તે આ બધા અદ્વૈતની જ બધી થોડી બધી શાખાઓ છે. બરાબર. એટલે આમાં જગતગુરુ શંકરાચાર્યના શાંકર વેદાંત એટલે શાંકર અદ્વૈત મત આવ્યો શંકરાચાર્યનો. એ પહેલાં પણ બધા ઘણા બધા અદ્વૈતીઓ હતા આની પરથી એવું લાગે છે. અને એ બધાએ પણ અદ્વૈત પ્રમાણે પોતપોતાના હિસાબે અદ્વૈતનું નિરૂપણ કરેલું છે. ગઈકાલે આપણે ભાગવતમાં પણ બહુ સરસ જોયું. સંવાદ કોનો હતો તો બ્રહ્માજીનો સંવાદ હતો. શંકાદિકને બ્રહ્માજી હતા. તો શંકાદિક પાસે બ્રહ્માજી પ્રશ્ન લઈને ગયા. બ્રહ્માજી કે આ પ્રશ્નનો જવાબ મારી પાસે પણ નથી. તો પછી બ્રહ્માજી વિચાર કરતા હતા અને ભગવાનનું ધ્યાન કરતા હતા. એટલે ભગવાને હંસા અવતાર ધારણ કર્યો. એટલે હંસ રૂપે ભગવાન જેવા આવ્યા. એટલે શંકાદિકોએ પૂછ્યું કે તમે કોણ છો? એટલે ભગવાને બહુ ખતરનાક જવાબ આપ્યો. હું કોણ છું એ સવાલ જ ખોટો છે. કેમ કે ભાઈ તમે સૂક્ષ્મ દ્રષ્ટિથી જુઓ તો શું કહ્યું છે કે ભાઈ આ જગતમાં એમ કે અત્ર તત્ર સર્વત્ર
એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ એટલે એક હું જ છું, બાકી બીજું કોઈ નથી. આમ વાસ્તવિકતામાં જોવા જાય તો કેવી રીતે કે મારા જીવો તો એક હું જ છું એમ કરીને સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે જીવો કયા એ દરેક જીવોના ઉપરી તરીકે ભગવાને પોતાનું પ્રતિપાદન કર્યું કે બધા મારા આધારે રહેલા છે. સમજો, હું નહીં તો કોઈ નહીં, હું તો ખરો જ એમ. બરાબર. પછી ભગવાને સ્થૂલ બુદ્ધિથી પણ એવું સાબિત કર્યું કે હું છું તો જ બધું છે. કેવી રીતે? આ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આ મોટા મોટા બ્રહ્માંડો જે બનેલા છે એ બધા બ્રહ્માંડ જે કોઈ છે તે બધું કોને આધારે રહેલું છે? મારા આધારે રહેલું છે. એટલે ભગવાને ત્યાં શું કર્યું કે ભાઈ ચેતનોમાં મારા જેવું કોઈ નથી, જળમાં એટલે માયામાં મારા જેવું કોઈ નથી. એટલે કયા બે પહેલાં જે પહેલાં એ આવે તે કઈ રાતે સહજાતિ અને વિજાતિ ભેદે રહિત છે તે ભગવાને ભાગવતજીમાં ગુજરાતીમાં એકદમ સરળ ભાષામાં સમજાવેલું છે. અને ચોખ્ખું કહ્યું કે એ સવાલ જ તમે નહીં કરો કે હું કોણ છું. બરાબર. પુરુષોત્તમ નારાયણે પોતાનું પુરુષોત્તમપણું જે ગીતામાં બતાવેલું છે પુરુષોત્તમ યોગ, એ આખો ત્યાં કહી દીધો કે હું જ બધું છું, બસ બીજી કોઈ વાત જ નહીં કરો. એટલે હું કોણ છું એ પ્રશ્ન નહીં પૂછો, એ પ્રશ્ન જ નથી બરાબર જામતો. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે અહીંયા કે ભાઈ આમાં જે કહ્યું એ પ્રમાણે કે ભેદ જે છે તે તો એનો ખુલાસો તો અવિદ્યાથી પણ થઈ શકે છે, માટે અભેદ જે છે તે વાસ્તવિક છે એમ અત્રે કહ્યું છે. તમે કહ્યું કે ભેદ અને અભેદ બંને પ્રતીતિ સિદ્ધ છે. બરાબર છે. પ્રતીતિથી સિદ્ધ થાય છે. જુઓ પાના નંબર 389. બરાબર. એટલે તેઓ વચ્ચે વિરોધ નથી, પણ એ કહેવું ખોટું છે. બરાબર. એ પ્રતીતિ સિદ્ધ છે એવું કહ્યું. એટલે કહ્યું કે એમાં કંઈ વિરોધ નથી, પણ એ કહેવું કેવું છે? ખોટું છે. કેવી રીતે? કોઈક વસ્તુથી કોઈ વસ્તુની વિલક્ષણતા એ એટલે પહેલી વસ્તુથી એ બીજી વસ્તુનો ભેદ, અને એથી ઉલટું તે અભેદ. સમજ પડી કે નહીં પડી? કોઈ વસ્તુની કોઈ વસ્તુથી વિલક્ષણતા એટલે જુદાપણું, તો એ વસ્તુની આ વસ્તુથી ભેદ, અને એવું ન હોવું તે અભેદ. સમજાઈ દીધું? નહીં સમજ્યા? કોઈ વસ્તુની કોઈ વસ્તુથી વિલક્ષણતા એટલે એ બંનેનો ભેદ, બંને વચ્ચેનો ભેદ, અને એનાથી વિરોધી એટલે ભેદ ન હોવો તે શું છે? અભેદ. સમજી ગયા? ઇઝી. ટેક ઇટ ઇઝી. બરાબર. જો આની રીતે જ જો એણે જે શું કહ્યું તે સાંભળો. કોઈક વસ્તુથી કોઈક વસ્તુની વિલક્ષણતા, મનીષ એનાથી આ ભાઈની વિલક્ષણતા વ્યક્તિની એટલે જુદું. બરાબર. એ પહેલી વસ્તુથી બીજી વસ્તુનો ભેદ, જુદા હોવું તે બંનેનો ભેદ થયો, અને એથી ઉલટું તે અભેદ. જુદા નથી હોવું તે અભેદ. સિમ્પલ છે. તમે બંને જુદા નથી. હવે દાખલા તરીકે તમારામાં બે ચાર વસ્તુ એવી હોય કે એક સરખી હોય તો એ તમારો અભેદ. બે ચાર વસ્તુ તમારામાં કેવી છે? સરખી છે, તો એ શું છે? ભેદ. ચાલો, સરખી વસ્તુ તમારા બેમાં શું છે કે તમે બંને માણસ છો, એટલે એવું હું માનું છું. બરાબર છે. તો એ બંનેમાં તમારા વચ્ચે શું છે? અભેદ છે. ઓકે. બીજી વસ્તુ કઈ કે બંને ડાયા છો. બરાબર. એવું હું માનું છું. બરાબર છે. તો આ બંનેમાં શું છે? તમારા વચ્ચે અભેદ છે. ત્રીજી વસ્તુ કઈ અભેદ જેવી છે? બંને કોશિશ કરો છો કે રોજ સત્સંગમાં આવો, તો આમાં શું છે? તમારા બે વચ્ચે અભેદ છે. હવે ભેદની વાત કરું. ભાઈ આ ભાઈ હાઈલી એજ્યુકેટેડ છે, તમે થોડાક ઓછા ભણેલા છો. આ ભાઈ ધંધો નહીં કરતા, તમે ધંધો કરો છો, તો આમાં શું છે? ભેદ છે. કારણ કે એ એક કંપની માટે કામ કરે છે, તમે તમારું પોતાનું કામ કરો છો. બરાબર છે. હવે આવકની મને ખબર નથી, જેની પાસે વધારે હોય તો મને આપી દેજો, એટલે આપણે સરખું કરી નાખશું એ પણ, એટલે એમાં અભેદ સિદ્ધ થઈ જશે. બરાબર. ચાલો, ઓકે. હવે સાંભળો. અને એથી ઉલટું તે અભેદ. બરાબર છે. વસ્તુનો ભેદ અને એથી ઉલટું તે અભેદ. હવે તેઓમાંનો એક અભેદ તથા ભાવરૂપ છે. બરાબર. અભેદ જે છે તે કેવો છે? તથા ભાવરૂપ છે. અને બીજો ભેદ જે છે તે અતથા ભાવરૂપ છે. હવે આ પેલું તથા ભાવ ને અતથા ભાવવાળું આવે છે. તથા ભાવ એટલે એવા હોવું, એટલે એ એકનું અભેદનું સ્વરૂપ, અને અતથા ભાવ એટલે એવા ન હોવું, એ બીજાનું એટલે ભેદનું સ્વરૂપ. એટલે ભેદ અને અભેદની જ વાત કરેલી છે અહીંયા. તથા ભાવ એટલે શું કહ્યું કે ભાઈ તેઓમાંનો એક એટલે અભેદ એટલે તથા ભાવરૂપ છે, અને બીજો ભેદ એટલે અતથા ભાવરૂપ છે. સિમ્પલ વાત છે. તથા ભાવ એટલે શું? પેલા જેવું જ બીજું છે, એટલે તથા ભાવ. તથા ભાવનો અર્થ શું થાય? ભાઈ તમે આના જેવા છો એટલે તથા ભાવ આવ્યો. હા, કોમન. અતથા ભાવ એટલે તમે એના જેવા નથી. બરાબર.
એટલે સિમ્પલ વાત છે. તથાભાવ એટલે શું કહ્યું આમાં? અભેદ કહ્યું કે ભાઈ એના જેવા જ છો એટલે અભેદ થઈ ગયું. અને અતથાભાવ એટલે શું છે? ભેદ છે. ચાલો, આ બધી આ લોકોની બધી શબ્દોની મારામારી હોય, એ લોકોની વ્યાકરણ હોય, એ લોકોની ભાષા હોય, એટલે બધા લોકોને એવું લાગે બહુ અઘરું. બાકી હોય એકદમ સામાન્ય બાબત. અને આપણી સાદી ભાષામાં મારા જેવાને લખવાનું કહી દો, કહી દો બે વ્યક્તિ કે બે વસ્તુ વચ્ચે જે એમ કહી કે જુદાપણું જે છે તે બંને વચ્ચે ભેદ સિદ્ધ કરે છે, અને બંને વચ્ચે જે સરખાપણું છે તે બંને વચ્ચે અભેદ સિદ્ધ કરે છે. સાહેબને સીધું લખીને આપી દઉં, જો સાહેબ આ સૌથી સારી રીતે મેં સમજાવેલું છે, આમાં માર્ક્સ કાપતા નહીં. હવે હું તો ચોખ્ખું જ લખી દઉં, નીચે લખું માર્ક્સ નહીં કાપતા એ પણ લખી દઉં. હા, હસવાની વાત નહીં કરતો. અહીંયા પેલા લોકોની બારદૂનની પરીક્ષા હતી તો વચનામૃતના સંગ્રહ કરતા એ લોકોએ બતાવેલા. તો આપણી જ્ઞાનમાળામાં બ્રહ્માનંદ સ્વામી નથી, અરે વચનામૃતમાં બ્રહ્માનંદ સ્વામી નથી, પણ જ્ઞાનમાળામાં છે. મેં ચોખ્ખું લખી દીધું કે ભાઈ આમ આ 4 નંદ સંતોએ કરેલો છે વચનામૃતનો સંગ્રહ, પણ તમારી જ્ઞાનમાળાની અંદર બ્રહ્માનંદ સ્વામી લખેલા છે, જે એને અમો માનતા નથી. પણ તમે પરીક્ષામાં માર્ક્સ ન કાપો એટલે અમે બ્રહ્માનંદ સ્વામીને તમારી જ્ઞાનમાળા મુજબ જાણીએ છીએ, પણ અમે આ વિચાર અમને મંજૂર નથી. લખી દીધું મેં નીચે. હા, ચોખ્ખું જ લખી દીધું. બરાબર. એટલે લખવામાં કોઈ એટલે એમાં શું છે, તમે તમારા હિસાબે તમારા વિચારમાં ક્લિયર જ રહેવાનું. મંદિરોની વાત હોય તો અમદાવાદની તમે દેશમાં હોય તો કહી દેવાનું ભાઈ વડતાલ દેશમાં 9 મંદિર 6 મંદિર, અમદાવાદવાળા 9 મંદિર કહી છે. બરાબર છે. વચનામૃતની સંખ્યા તો વડતાલ દેશમાં 262, પેલા લોકો 200 ને કેટલા કહી છે? 73 કહી છે. સમજો, આવું ચોખ્ખું જ લખી દેવાનું. એ લોકો અસલાલીનું વચનામૃત કહી એમાં લખી દેવાનું ચોખ્ખું જ, વડતાલની કોઈ પ્રતમાં અસલાલીનું વચનામૃત નથી. જવા દે આગળ, પછી એણે જે કરવું હોય તે કરે, પણ આપણે આપણા હિસાબે સિદ્ધાંત પકડી રાખવાનો જે હોય તે. બરાબર. ચાલો, હવે સાંભળો. તેઓ એકત્ર સંભવી શકે છે એમ ગાંડા માણસ સિવાય બીજું કોણ કહે? હવે તમે ભેદને અભેદને બંનેને સરખા કેવું તે તો ગાંડો જ માણસ કહે ને એવું, કારણ કે ભેદને અભેદ વચ્ચે કેટલો બધો ફરક છે. બરાબર. જો ના એ બે વચ્ચે ફેર છે. ઓકે, તને લાગ્યું એટલે તામાં ફેર નથી. મારો આમાં ભેદ બુદ્ધિ તારી ચાલી ગઈ. હવે તું મહાન માણસ છે. ચાલો, એટલે શું કહ્યું? એ તો ગાંડો માણસ જ કહે કે ભેદ ને અભેદ વચ્ચે કોઈ ફરક નથી, એમ કે તફાવત નથી. ભેદ એટલે જુદું, અભેદ એટલે જુદું નથી તેવું. એટલે બંને વચ્ચે ભેદ છે જ, એમ બંને વચ્ચે તફાવત છે જ. ચાલો, હવે પાછું આગળ. કારણ રૂપે તથા જાતિ રૂપે અભેદ અને કાર્ય રૂપે અને વ્યક્તિ રૂપે ભેદ, એમ આકાર રૂપ જુદા જુદા હોવાથી વિરોધ આવતો નથી એમ તમે કહ્યું. પાછા એ લોકો દલીલ કરે છે ને કે એમાં કારણ રૂપે એટલે શું છે? જ્યાં એમ કહી કે નિર્જીવ હોય, એટલે નિર્જીવ તો નહીં પણ આપણે એમ કહીએ કે સ્થાવર હોય, તો એમાં કાર્યકારણનો ભેદ હોય. દાખલા તરીકે શું કહ્યું કે ભાઈ મોટું વૃક્ષ હોય અને એના કારણ રૂપે એનું શું હોય? બીજ હોય. હવે એ વૃક્ષની અંદર ફળ છે, ડાળી છે, ડાળખા છે, તે બધા કાર્ય રૂપે જુદા જુદા. તો એનું કાર્ય જે કારણ જે છે તે બીજ તો એક જ, બીજ એક જ થયું ને. એક જ બીજમાંથી આખો વૃક્ષનો વડલો કે જે કહ્યું હતું તો થયું. પણ એની અંદર જે ફળ લાગે છે, ડાળી લાગે છે, આ બધું જે લાગે છે તે બધું જુદું જુદું છે. કેમ જુદું જુદું છે? એક જ વૃક્ષ જે છે એની બધી અલગ અલગ ડાળીઓ છે, એમાં અલગ અલગ પાંદડા છે, અલગ અલગ ફળ છે. એટલે કાર્ય રૂપે બધા જુદા જુદા છે, પણ કારણ રૂપે પેલું અંદર કારણ જે વડનું જે કંઈ કે બીજ હોય તે એક જ છે. બરાબર છે. ઓકે, હવે બીજી વાત શું કહી? જાતિ રૂપે. તો જાતિ રૂપે આપણે સમજાવી દીધેલું કે જાતિ રૂપે બધું એક, તો ભાઈ પટેલ ભાઈઓ અહીંયા બેઠેલા છે 1 2 3, તો પટેલો બધા એક. પણ વ્યક્તિ રૂપે પાછા બધા જુદા જુદા. આ ભાઈ જુદા, પેલા ભાઈ જુદા, પેલા ભાઈ જુદા. તો જાતિ રૂપે એક પણ વ્યક્તિ રૂપે જુદા જુદા. બરાબર. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ વ્યક્તિ રૂપે ભેદ, એમ આકાર રૂપ એટલે જુદા જુદા હોવાથી વિરોધ આવતો નથી એમ તમે કહ્યું. પણ એ કહેવું નીચેના વિકલ્પ આગળ ટળી શકે નહીં. કયો વિકલ્પ? સાંભળો. આકાર જુદા જુદા હોવાથી વિરોધ આવતો નથી એમ કહો છો, તેમાં તમારી કહેવાની મતલબ શું છે? એટલે તમારો કહેવાનો મતલબ શું છે કે આકાર જુદા જુદા છે એમાં વિરોધ આવતો નથી? એમાં તમારો કહેવાનો મતલબ શું છે? એક આકારમાં ભેદ રહે છે અને બીજા આકારમાં અભેદ રહે છે એમ, કે બે આકારવાળી વસ્તુ એક જ વસ્તુમાં બંને એટલે ભેદ અભેદ રહે છે એમ. સમજો. હવે પાછા એ બેને એણે છૂટા પાડ્યા. આમાં છે ને બધું વર્ગીકરણ બહુ કરે આ લોકો. કોઈ વ્યક્તિ કોઈ સ્ટેટમેન્ટ આપે તો એ સ્ટેટમેન્ટનો આ લોકો પછી આગળ પાછું મોડિફાઈડ કરે, વર્ગીકરણ બહુ કર્યા કરે, આગળ જયા જ કરે. પીએમ બહુ કરે એનું, તો જ એ લોકો કન્ક્લુઝન પર આવે ને પોતે પોતાનો મત બતાવી શકે. ભાઈ તમે કહ્યું કે આકાર જુદા જુદા, તેનો મતલબ શું છે? બરાબર છે. તો પહેલાં શું કહ્યું કે ભાઈ
એક આકારમાં ભેદ રહે છે અને બીજા આકારમાં અભેદ રહે છે તેમ. એટલે પહેલાં શું કહ્યું કે એક આકાર છે તો એમાં શું છે? ભેદ છે બધું. બરાબર? તમે લોકો ભૌતિકશાસ્ત્ર ભણ્યા હશે ને, એમાં આવતું હતું આ બધું. એક આકારમાં ભેદ એટલે શું બતાવે? આમ એક આકારને પછી બધા ભેદવાળા બધા અલગ અલગ બતાવે, થોડા થોડા જ આમ ભેદ હોય એમાં. પછી શું આવે છે? બીજા આકારમાં અભેદ રહે છે. પછી બીજું જે હોય તો બધું આકારમાં અભેદ હોય, એટલે બધા એક સરખા હોય. એવી રીતે બંને વચ્ચે ફરક છે. ચાલો, કે બે આકારવાળી વસ્તુ એટલે એક જ વસ્તુમાં, સમજો, બે આકારવાળી એક જ વસ્તુ છે, એ બંનેમાં ભેદ અને અભેદ રહે છે. એટલે શું કહ્યું? એક વસ્તુ છે એમાં જ ભેદ ને અભેદ બંને છે. પેલામાં બંને એકમાં ભેદ ને એકમાં અભેદ છે. આમાં શું છે? એક જ વસ્તુની અંદર ભેદ ને અભેદ બંને છે. એ રીતે પહેલો પક્ષ લેતા વ્યક્તિમાં ભેદ અને જાતિમાં અભેદ એમ થયું, એટલે કે એક જ વસ્તુના બે સ્વરૂપ એમ ન કહ્યું. બરાબર? પહેલો પક્ષ લીધો તેમાં શું થયું? વ્યક્તિમાં ભેદ અને જાતિમાં અભેદ થયું. એટલે વ્યક્તિમાં શું થયું? ભેદ અને જાતિમાં અભેદ થયું. એટલે વ્યક્તિમાં ભેદ થયું, જે આપણે આ પટેલોવાળું કહ્યું એ પ્રમાણે. અને એમાં શું થયું? જાતિમાં અભેદ થયું, કારણ કે જાતિ એની એમ કહી કે અભેદ થઈ. એટલે એક જ વસ્તુના બે સ્વરૂપ એમ ન કહ્યું. એક વસ્તુના જ બે સ્વરૂપ નહીં થયા. કેમ બે સ્વરૂપ નહીં થયા? કારણ કે જાતિમાં તો બંને એક સરખા છે ને, તો એક વસ્તુના બે સ્વરૂપ નહીં થયા, કારણ કે જાતિમાં એ લોકો બંને મળતા આવે છે. બરાબર છે? ત્રણે ત્રણ. એટલે ચાલો, પણ જાતિ અને વ્યક્તિ એ એક જ વસ્તુ છે એમ તમે કહેશો. તો પાછા એ લોકો એમ કહે કે તમે કદાચ એવું કહો કે જાતિ અને વસ્તુ બંને એક જ છે. બરાબર? પણ જાતિ અને વ્યક્તિ એ એક જ વસ્તુ છે એમ તમે કહેશો. પણ એમ કહેતા હો તો આકાર જુદા છે તેથી વિરોધ રહેતો નથી એમ કહેવું તમે છોડી દીધું. ઓકે, અત્રે જુદા સ્તર ઉપર ભાર છે, જુદી જુદી જગ્યા પર. શું કહ્યું? પણ જાતિ અને વ્યક્તિ એ એક જ વસ્તુ છે એમ તમે કહેશો. બરાબર? પણ એમ કહેતા હો તો આકાર જુદા છે તેથી વિરોધ રહેતો નથી એમ કહેવું તમે છોડી દીધું. ઓકે, અર્થાત સિદ્ધાંત હાનિ થઈ. એટલે શું કહ્યું? એ લોકો જે એમ કહેતા હતા કે ભાઈ આ ધડકાને ઉલકાવો નહીં યાર, એને ઉલકાવું છે, અને ત્યાં સીધો એમની ઉચકી લે ધડકાને ઉચકી લે, બસ પકાવ કરે છે. ચાલો, તેથી વિરોધ રહેતો નથી એમ તમે કહેવું છોડી દીધું. બરાબર? એટલે એમ તમે કહેવું છોડી દીધું એટલે સિદ્ધાંત હાનિ થઈ. કેમ? કે ભાઈ આકાર તમારો પેલો બદલાઈ ગયો એટલે. ઓકે, અને એક જ વસ્તુમાં તો વિલક્ષણત્વ અને એથી ઉલટી સ્થિતિ એટલે વિલક્ષણત્વ ભાવ, એટલે કે ભેદ અને અભેદ વિરુદ્ધ છે એમ અમે કહેલું જ છે. ઓકે, ચાલો, એક જ વસ્તુ છતાં એમાં એકથી ઉલટા બે ધર્મો માન્યા તો અમારો પૂર્વોક્ત આક્ષેપ ઊભો જ રહ્યો છે. ઓકે, વસ્તુ એક અને ધર્મો બે જુદા જુદા. કેવી રીતે? દાખલા તરીકે આપણે કહીએ છીએ ને ધર્મી એક હોય, અને એમાં ધર્મો જુદા જુદા હોઈ શકે છે. બરાબર છે? દાખલા તરીકે આ ભાઈ છે, તેમાં આપણે કહ્યું એ પ્રમાણે ઘણા બધા ધર્મો અલગ અલગ હોઈ શકે છે. તમારામાં અલગ અલગ ધર્મો હોઈ શકે છે, પેલામાં હોઈ શકે છે, મારામાં હોઈ શકે છે. બરાબર? આનામાં હોઈ શકે છે. બરાબર? તમારા બધામાં એક સૌથી મોટો ધર્મ સરખો કયો બોલો? હે? ઢીલા છો. કયો ધર્મ? એ તો જોરમાં બોલો કે અમે ઢીલા છીએ. હા, બસ. હવે અમારામાં સૌથી મોટો ધર્મ કયો? હે? મહાઢીલા છો. ઓકે, ચાલો, એ વાત એણે સાચી કરી. બરાબર? હવે એ વાતથી એણે સિદ્ધ કર્યું કે એનામાં બહુ ભારોભાઈ ઈર્ષા ભરેલી છે. બરાબર? ચાલો, એટલે કહેવાનો મતલબ શું છે? જો આ ધરકાને તમે હજુ નહીં ઉલકાવ્યા, આ કામ હું કે ગોપાલ કરું ને, એને સીધો ત્યાં નાકા પર એના ઘરે મૂકીને ચાલ્યા આવીએ. હું કંઈ પણ બોલું ને, એને પકડને ઉચકીને લઈ જાય. એને ઉચકીને મૂકી આવવાનો ત્યાં, કે બીજી વખત અહીંયા આવે જ નહીં. હરિપ્રકાશ શાસ્ત્રીને પણ એવી રીતે હેરાન કરતો હતો. એમણે પણ કહ્યું, એ શું કરે છે? એને નહીં ખબર હોતી, એ નથી, એનામાં બુદ્ધિ નથી, પણ આપણામાં બુદ્ધિ છે ને, તો એ આપણી ફરજ છે. ડિસિપ્લિન હંમેશા રહેવી જ જોઈએ કોઈ પણ જગ્યા પર. ડિસિપ્લિન નહીં ચૂકવાની. એ તમારું અહીંયા કોન્સન્ટ્રેશન ડિસિપ્લિન ભંગ કરે છે ને, એને ઉચકીને ત્યાં મૂકી આવો. એને આમાં સમજ નહીં પડવાની ને, એ હેરાન જ કરે છે ને, એને મૂકી આવો ત્યાં. એમાં એટલું બધું તમે લોકો
આમ પેલા એનાથી ગભરાયા કરો છો કે નાસીપાસ કેમ થઈ જાવ છો, એટલે બધા ઢીલા કેમ રહેવું છો, એ તમને અડચણરૂપ છે અને હટાવો અહીંયાથી. ચાલો, એટલે શું કહ્યું, એક જ વસ્તુ હોવા છતાં એમાં એકથી ઉલટા બે ધર્મો માન્યા તો અમારો પૂર્વોક્ત આક્ષેપ ઊભો જ છે. એટલે ભાઈ એ લોકોએ જે આક્ષેપ કરેલો તે તો ઊભો જ છે. શું કહ્યું, એક જ વસ્તુમાં તો વિલક્ષણત્વ અને એથી ઉલટી સ્થિતિ એટલે વિલક્ષણત્વ અભાવ. એક વસ્તુ છે એમાં એકમાં જુદાપણું છે અને પાછું જુદાપણાનો અભાવ છે, એટલે ભેદ અને અભેદ બંને એક જ વસ્તુમાં છે એવું કહે છે. બરાબર, એટલે શું કહ્યું, એક જ વસ્તુમાં તો વિલક્ષણત્વ એટલે જુદાપણું, બરાબર, અને એથી ઉલટી સ્થિતિ એટલે વિલક્ષણત્વ અભાવ, એટલે વિલક્ષણત્વનો અભાવ છે. એટલે કે ભેદ અને અભેદ વિરુદ્ધ છે. બરાબર છે, પહેલામાં શું આવ્યું, વિલક્ષણત્વ એટલે ભેદ, બીજામાં શું આવ્યું, વિલક્ષણત્વનો અભાવ એટલે શું આવ્યું, અભેદ. બરાબર, એટલે ભેદ અને અભેદ વિરુદ્ધ છે એમ અમે કહેલું જ છે. હવે જો બીજો પક્ષ સ્વીકારતા હો તો એકબીજાથી જુદા એવા બે આકાર અને એમની આશ્રય બનેલી અજાણી વસ્તુ એમ ત્રણ વાના સ્વીકારવા પડે. સાંભળો, આ મેઇન વસ્તુ છે. એટલે ત્રિતયાભ્યુપગમે એમ પાઠ લઈ એમ આ અર્થ કર્યો છે. તૃતીયાભ્યુપગમે એમ પાઠાંતર છે, એટલે એનો અર્થ બે આકાર ઉપરાંત ત્રીજી વસ્તુ સ્વીકારીએ તો એમ કરવો. હવે બે આકાર છે અને પાછી અહીંયા ત્રીજી વસ્તુ પણ સ્વીકારી. સમજો, કૂદ પ્રશ્નો તો કાર રાઇડર, તો રાઇડરની અંદર ઘણી વખત શું થાય કે તમને ખબર પડે કે આ રાઇડર જે છે તે આ પ્રમેય પરથી સેટ થાય છે, પણ તમને એ શરૂ કાથી કર્યું એટલે ખબર નહીં પડે, એટલે તમે કાથી કરો, ધારો કે હવે જો તમારું પરીક્ષામાં એ પ્રમાણે મગજ નહીં ચાલ્યું કે અહીંયા આ રાઇડરમાં આ પ્રમાણે ધારવાનું છે, તો તમને એનો જવાબ આવડતો હોય તો પણ તમે એને લખી નહીં શકો. એટલે અહીંયા બે આકાર જોડે એ લોકોએ શું કર્યું, ત્રીજી એક વસ્તુ લીધી. સમજો, મેં તમને શું કહ્યું, આ ફિલોસોફી છે, આ ટોટલી તર્કનો ને મગજનો વિષય છે. આમાં તમારે તમારું મગજ જે છે તે એકદમ શાંત રાખવું પડે અને આમાં તર્ક આવશે. આ હજુ કોઈ સિદ્ધાંત પણ નહીં ગયું, એટલે આમાં એવા તર્ક આવવાના જ છે. બધા પોતપોતાનો મત સાબિત કરવા માટે કોઈને કોઈ તર્ક રજૂ કરશે. હવે એણે શું તર્ક રજૂ કર્યો તે સાંભળો, કે ભાઈ એનો અર્થ બે આકાર તો છે, ઉપરાંત ત્રીજી વસ્તુ સ્વીકારીએ તો હવે શું થાય તેની વાત છે. એટલે શું કીધું કે ભાઈ હવે જો બીજો પક્ષ સ્વીકારતા હો તો એકબીજાથી જુદા જુદા એવા બે આકાર. હવે બીજો પક્ષ સ્વીકાર્યો તો એમાં શું, એકબીજાથી જુદા જુદા બે આકાર અને એમની આશ્રય બનેલી અજાણી વસ્તુ એમ ત્રણ વાના સ્વીકારવા પડે. એટલે હવે એનો આશ્રય કોઈ ત્રીજી વસ્તુ છે, બરાબર, એમ ત્રણ વાના સ્વીકારવા પડે. સાંભળો હવે, એટલે ત્રણ એકબીજાથી ભિન્ન છે એમ જ સિદ્ધ થયું, અભેદ સિદ્ધ નહીં થયો. હવે જો બે આકાર જુદા જુદા, એનો આધાર કોઈ ત્રીજી વસ્તુ, તો ત્રણ અલગ અલગ જ થયા ને, બરાબર છે, ત્રણ અલગ અલગ થઈ ગયા તો પછી ત્રણે ત્રણ ભેદ છે એ સિદ્ધ થયો. આમાં અભેદ જેવું તો કંઈ સિદ્ધ જ નહીં થયું, બરાબર. અભેદ સિદ્ધો ક્યારે થાય કે બે એક સરખા હોય, કાં બે એક સરખા હોય ને એક જુદા હોય, તો બે વચ્ચે અભેદ અને એક જે છે તે જુદું છે. પણ અહીંયા તો પેલા બે જે છે તેના આકાર જુદા જુદા અને એ બે જે છે તે કોઈ ત્રીજાના આધાર પર છે, તો શું સિદ્ધ થયું, અહીંયા ભેદ જ સિદ્ધ થયો, અભેદ તો કોઈ સિદ્ધ થયો નહીં. ચાલો, એટલે ત્રણ એકબીજાથી ભિન્ન છે એમ જ સિદ્ધ થયું, અભેદ સિદ્ધ થયો નહીં. તમે કહેશો કે આકાર બે હોવાથી જેનો અવિરોધ ઠરે છે એવો જે ભેદ અભેદ તેની આકારની આશ્રયભૂત વસ્તુમાં રહે છે. સાંભળો, જે વસ્તુ આશ્રયભૂત વસ્તુમાં પેલા બે આકાર રહે છે તે જ વસ્તુમાં ભેદ અને અભેદ રહે છે. એટલે કહેવાનો મતલબ શું છે કે જે આશરો છે ત્રીજી વસ્તુ જેની અંદર ભેદ અને અભેદ રહેલો છે, શું કહ્યું, જે વસ્તુમાં પેલા બે આકાર, એટલે પેલા બે આકાર બંને જુદા જુદા આકાર પેલી જે વસ્તુમાં રહ્યા છે તે જ વસ્તુમાં ભેદ અને અભેદ રહી છે. એટલે એ વસ્તુમાં જ ભેદ ને અભેદ છે એવું કેવું, એવું તમે કહેશો. હવે કેમ, પેલા બે જુદા જુદા છે અને એક ત્રીજી વસ્તુમાં રહ્યા છે, તો જે વસ્તુને આધારે બે જુદા જુદા રહ્યા તો તમે શું કહેશો, પેલી વસ્તુની અંદર જ ભેદ ને અભેદ બંને છે. કારણ કે ટેકનિકલી તો એ બેમાં જ રહ્યા જ, એકમાં જ પેલા બે રહ્યા છે ને. દાખલા તરીકે એ અને બી, એ અને બે જુદા જુદા છે પણ એ સી નામની કોઈ વસ્તુની અંદર રહ્યા છે, તો તમે શું કહેશો, પેલી સી નામની વસ્તુની અંદર પેલા બે જુદા જુદા રહેલા છે. દેખાશે તો એવું જ ને, કારણ કે પેલી સી નામની વસ્તુ એ બંને એ અને બીનો શું છે, આધાર છે, બરાબર છે. ચાલો, પરંતુ તે ઉપર અમે પૂછીએ છીએ કે આશ્રયભૂત વસ્તુમાં રહેલા એ આશ્રયભૂત વસ્તુથી જુદા, બરાબર, એ આશ્રયભૂત વસ્તુમાં રહેલા અને એ આશ્રયભૂત વસ્તુથી જુદા એવા બે આકારો જે અંદર છે તે
એ વસ્તુમાં બે વિરુદ્ધ ધર્મનો એટલે ભેદ અને અભેદ એનો સમાવેશ સી રીતે કરાવરાવી શકે, સમજો. એટલે હવે એ પાછો પ્રશ્ન એની પર એ પૂછે છે કે ભાઈ એક આધાર છે, એની અંદર બે અલગ અલગ આકારવાળી વસ્તુ છે, તો એની પર એને સવાલ શું પૂછ્યો કે એ આશ્રયભૂત વસ્તુમાં રહેલા એ આશ્રયભૂત વસ્તુથી જુદા, એટલે એ આશ્રયભૂત વસ્તુથી પેલા એ અને બી બંને જુદા છે તે એવા બે આકારો, એટલે એ બંને આકારો જે છે તે એ વસ્તુમાં બે વિરુદ્ધ ધર્મનો, એટલે એ વસ્તુ જે છે એમાં બે વિરુદ્ધ ધર્મનો, બરાબર. કઈ પેલી જે વસ્તુ છે એની અંદર બે વિરુદ્ધ ધર્મનો ભેદ અને અભેદ એનો સમાવેશ સી રીતે કરાવી શકે, એટલે એ ભેદ અને અભેદ બંનેનો અંદર સમાવેશ કઈ રીતે થાય. એ આશ્રયભૂત વસ્તુથી જુદા હોઈને પણ એ આકારો ભેદ અને અભેદને એકઠા ઘટાવી શકે નહીં. શું કહ્યું છે કે એ આશ્રયભૂત જે વસ્તુ જે છે એનાથી જુદા હોઈને શું કહ્યું એ આકારો, એટલે એ બંને જે આકારો જે છે તે ભેદ અને અભેદને એકઠા ઘટાવી નહીં શકે. એટલે કહેવાનો મતલબ શું છે, કા એ બંને ભેદ હોય જુદા હોય, કા એ બંને અભેદ હોય, પણ બંનેને એક સાથે ઘટાઈ નહીં શકે, કારણ કે બે જ છે. તો બે હોય તો કા બે સરખા હોય, કા બે જુદા હોય, પણ બંને સાથે નહીં હોય. સમજ પડે છે? આ એક બેઝ છે, એમાં એક આ વસ્તુ છે અને એક આ વસ્તુ છે. આ બે અને બે નહીં ગણતા, એક વસ્તુ તરીકે જોજો. આ બેઝ છે, એની અંદર આ બે વસ્તુ છે. હવે બે વસ્તુ જે છે તે કા બંને એક સરખી હોય કા બંને જુદી હોય પેલી વસ્તુની અંદર, બરાબર. તો બંને જુદી કા બંને સરખી હોય તો તમે એવું તો નહીં કહી શકો ને કે ભેદ ને અભેદ બંને સાથે અંદર આવી ગયા. કા બંને જુદી છે કા બંને સરખી છે. સમજ પડી ગઈ? ચાલો. એ આશ્રયભૂત વસ્તુથી જુદા હોઈને પણ એ આકારો ભેદ અને અભેદને એકઠા ઘટાવી ન શકે, તો એ વસ્તુ સાથે એક હોઈને તે આકારો ભેદ અને અભેદને એકઠા સી રીતે ઘટાવી શકે. આકારોને વસ્તુથી જુદા માન્યા હતા ત્યાં સુધી તો તેઓ બે હતા અને અવિરોધ સાધવાની તેઓમાં કાંઈ પણ શક્તિ હતી. જો કે એ પણ કેવી અસંભવિત છે તે ઉપર બતાવ્યું જ છે. પણ જો એ આકારોને એક જ વસ્તુ સાથે અભિન્ન કરી દેશો તો એ આકારો એક જ થશે અને એક આકાર ભેદ અને અભેદ વચ્ચે અવિરોધ સી રીતે જ લાવી શકશે. ઓકે, ચાલો. સમય બહુ જલ્દી પૂરો થઈ જાય. આકારોને વસ્તુથી જુદા માન્યા હતા. પહેલાં શું કહ્યું, પેલી વસ્તુ જે છે એનાથી પેલા બે આકારને જુદા માન્યા હતા. ત્યાં સુધી તેઓ બે હતા, બંને જુદા જુદા એટલે બંને બે છે, એટલે બે જુદા જુદા ખબર પડી ગઈ. ઓકે. અને અવિરોધ સાધવાની તેઓમાં કાંઈ પણ શક્તિ હતી. બંનેમાં અવિરોધ સાધવાની શક્તિ હતી, કારણ કે બંને જુદા જુદા હતા, એટલે અવિરોધ એટલે બંને કેવા હતા, સરખા હતા. ચાલો. જો કે એ પણ કેવી અસંભવિત છે અમે ઉપર બતાવ્યું છે, બરાબર. પણ જો એ આકારોને એક જ વસ્તુ સાથે અભિન્ન કરી દેશો, બંને આકાર જે છે એને કોઈ એક જ વસ્તુ સાથે અભિન્ન એટલે જુદા ન પડે એવા કરી દેશો, તો એ એક જ આકાર થશે. તો પછી તો એક જ આકાર થઈ ગયો, એને જુદું નહીં થાય એવું હોય. અને આખું એક વસ્તુની અંદર જ પેલા બેને એક સરખા આકારના થોંસી દીધા તો બધાનો એક સરખો જ આકાર થઈ ગયો. અને અભિન્ન કરી દેશો તો એ એક જ આકાર ઠરશે અને એક આકાર ભેદ અને અભેદ વચ્ચે અવિરોધ સી રીતે જ લાવી શકશે. એટલે એક આકાર ભેદ, સમજો, એટલે બંને વચ્ચે વિરોધ આવવાનો જ છે. એટલે એનો કહેવાનો મતલબ શું છે કે તમે એના વચ્ચે બંનેને એક સરખા કરી દો તો પછી એમ કહે કે એક આકાર ભેદ અને એક આકાર ભેદ અને અભેદ વચ્ચે અવિરોધ સી રીતે લાવી શકશે. હવે એક જ આકાર હોય એનો, પેલી વસ્તુની અંદર એક જ આકાર તમે કરી દીધો, નાખી દીધો, તો એમાં ભેદ ને અભેદ તમે સિદ્ધ કઈ રીતે કરી શકો, કારણ કે એનો આકાર જ એક થઈ ગયો, બે વસ્તુ ભેગી થઈ ગઈ, સમજો. અને એને એક જ વસ્તુની અંદર તમે નાખી દીધી તો બે ભેગી થઈ ગઈ વસ્તુ, તો પછી એમાં ભેદ ને અભેદ તમે સિદ્ધ જ કઈ રીતે કરી શકો, કારણ કે બે તો ભેગી થઈ ગઈ, સમજો. આ બધા તર્ક ઉપર તર્ક, તર્ક ઉપર તર્ક, તર્ક ઉપર તર્ક ચાલે છે. ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. બે આકાર અને બે આકારવાળી વસ્તુ એ બે વચ્ચે પણ દ્વિરૂપતા ભેદાભેદ માનશો તો અને ઘટાડવા માટે વળી બીજા ભેદાભેદ માનવા પડશે, એ રીતે અનવસ્થા પ્રાપ્ત થશે. હવે શું કહ્યું સાંભળો. બે આકાર અને એ બે આકારવાળી વસ્તુ એ બે વચ્ચે પણ દ્વિરૂપતા, હવે બે આકાર છે અને બે આકારવાળી પેલી વસ્તુ નીચેની, બરાબર. તો એ બે વચ્ચે પણ શું થશે, દ્વિરૂપતા, બરાબર. કદાચ બે જુદા જુદા છે અને ભેદાભેદ માનો છો, ભેદ અને અભેદ બંને માનો છો, તો એને ઘટાડવા માટે તમારે બીજા ભેદાભેદ માનવા પડશે. એટલે એને ઘટાડવા માટે એક એમાંથી નીકળું તો પાછા કોઈ બીજા ભેદાભેદમાંથી નીકળું, એક એમાંથી નીકળું તો કોઈ ત્રીજા ભેદાભેદમાંથી નીકળું.
એમ કરીને બધા એકમાંથી એક નીકળે એવું તમારે માનવું પડશે અને એ રીતે અનઅવસ્થા પ્રાપ્ત થશે. તમે કહ્યું કે જેમ વ્યક્તિમાં એકતાની પ્રતીતિ સર્વસંમત છે તેમાં સામાન્ય સહિત વસ્તુમાં પણ એકતાની પ્રતીતિ થાય છે. અભેદની એટલે વ્યક્તિ અને સામાન્ય જાતિ એ બે વચ્ચે અભેદની પ્રતીતિ થાય છે. ઓકે, આ એકને એક જ વાત કરેલી છે ને, આવતીકાલે પાછા ચલાવશું. સમય બહુ ઘટી ગયો હવે, પાણીનો બંદોબસ્ત કરવો પડશે. તમે અહીંયા નહીં બેસતા કાલથી.